જામનગરની વાત કરીએ, જ્યાં ભારે વરસાદમાં અનેક સ્થળો જળબંબાકાર થયા છે। ડ્રોન શોટ્સમાં જામનગર શહેરના આકાશી તસવીર આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। શહેરમાં ચારેય તરફ પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને ગ્રીન સિટી, સાધના કોલોની, ભોયવાડામાં પણ પાણી છે, તો ગાંચી, ખડકી અને સ્વામિનારાયણ નગર તેમજ નવા ગામમાં પણ પાણી છે। તો રામેશ્વર નગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા દિવ્યેશ વાયડા ફોન લાઈન પર છે। દિવ્યેશ, જામનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી થયું છે, શું સ્થિતિ છે? આકાશી દ્રશ્યો તેના સામે આવ્યા છે। જામનગરમાં 2 દિવસથી વરસાદી માહોલ અને ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે જે ડેમ ઓવરફ્લો થયા છે તેના કારણે ખાસ કરીને જામનગરનો મુખ્ય રણજીતસાગર ડેમ જે 27 થી 28 ફૂટની સપાટીનો છે તે અત્યારે લગભગ હાલ 32 ફૂટથી પણ ઉપરની સપાટીએ છે, એટલે કે 4 ફૂટથી પણ વધારેનું પાણી ઓવરફ્લો થતા તે નીચાણવાળા વિસ્તારોમાં એટલે કે રંગમતી, નાગમતી નદીમાં અત્યારે હાલ પાણીનો ફ્લો જે વધ્યો છે તેના કારણે શહેરમાં જે વિસ્તારોમાંથી એ પાસ થાય છે તે નદીનું પાણી તે વિસ્તારો ખાસ કરીને સાધના કોલોનીની આસપાસનો વિસ્તાર, ગ્રીન સિટી, ગાચીની ખડકી, કાલાવાડ નાકાના બહારનો કેટલાક વિસ્તાર, રામેશ્વર નગર અને ભોયવાડા વિસ્તારમાં અનેક જગ્યાએ જે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસાઈ ગયા છે અને સોસાયટીમાં જે વાહન છે તે પાણીમાં ગરકાવ થયા છે। કેટલાક નાના મોટા વાહન જે 2 વ્હીલર 4 વ્હીલર હોય એ તો પાણીમાં ગરકાવ થયા છે, પરંતુ કેટલીક જગ્યાએ ટ્રક પણ પાણીની અંદર ગરકાવ થયેલા સામે જોવા મળી રહ્યા છે। કેટલાક માર્ગો છે તે મુખ્ય બંધ થઈ ગયા છે। જિલ્લાભરની વાત કરીએ તો હાલ જામનગર અને ખંભાળિયાને જોડતો જે મુખ્ય માર્ગ છે તે બેડ નદીમાં પાણીના વહેણ વધવાના કારણે તે હાલ જે મુખ્ય માર્ગ છે ખંભાળિયા દ્વારકાને જોડતો તે માર્ગ પર પણ અત્યારે કલાકો સુધીનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। જ્યારે વરસાદ લાંબો સમય માટે વિરામ લે અને તે પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યારે તે જે હાઈવે છે તે પૂર્ણ કાર્યરત થશે। અનેક લોકોને લગભગ 2000 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને અનેક લોકોને રેસ્ક્યુ કરવાનું કામ કર્યું છે। લગભગ 10 જેટલી ફાયરની ટીમ, એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં લોકોને બોટ મારફતે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। લાલપુરમાં એરલિફ્ટ કરીને 11 લોકોને રેસ્ક્યુ કરીને તેને સલામત સ્થળે મૂકવામાં આવ્યા છે। પૂરની સ્થિતિના કારણે હાલ એક પણ વ્યક્તિનું જીવ તો નથી ગયું, પરંતુ જનજીવનને ઘણી બધી માઠી અસર પડી છે। કેટલાક લોકોના ઘરમાં પાણી જવાના કારણે લોકો હાલ ક્યાં રહેવું અને શું ખાવું તેની સ્થિતિમાં મુશ્કેલીમાં પડ્યા છે। હજુ પણ વરસાદની સ્થિતિ જે છે તે યથાવત છે અને પાણીનો પ્રવાહ છે તે સતત વધતો રહે છે, એટલે જો આ પ્રકારની સ્થિતિ રહી તો જામનગરની સ્થિતિ વધુ વિકટ બની શકે તેવી શક્યતા છે। તંત્ર દ્વારા લોકોને અપીલ તો કરવામાં આવી છે કે લોકો સાવચેત રહે, પરંતુ જે પાણીનો ફ્લો વધતો જાય છે તે જામનગર માટે ખરેખર આફતનો પૂર જેવી સ્થિતિ નિર્માણ કરી શકે તેવો દ્રશ્યો જામનગરમાં હાલ જોવા મળી રહ્યા છે। દિવ્યેશ, અત્યારે વરસાદ હાલ તો રોકાઈ ગયો છે, પરંતુ જામનગરમાં આ સ્થિતિ કેટલા સમયથી છે? કારણ કે જો આવી રીતે જો પાણી સમયસર ન ઓસરે તો લોકોના ઘરમાં તો પાણી ઘૂસી ગયા છે અને આગળના સમયમાં વધુ વિકટ પરિસ્થિતિ બની શકે છે। તો કેટલા સમયમાં પાણી ઓસરવાની શક્યતા છે? જી, ગઈકાલથી જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાની સાથે સ્થાનિક તંત્રએ પણ લોકોને સાવચેત કર્યા હતા અને વહેલી સવારથી જ્યારે વરસાદ ધોધમાર શરૂ થયો અને ડેમમાં જે ઓવરફ્લો થયા ત્યારે એટલે કે સવારના 8 થી 9 વાગ્યા બાદ જ પાણી જે ભરાવાનો છે તે અનેક વિસ્તારોમાં શરૂઆત થઈ ચૂકી હતી અને કેટલાક વિસ્તારોમાં સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે। અત્યારે પણ હાલ વરસાદે વિરામ નથી લેતો, પરંતુ ક્યાંક ધીમી ગતિએ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદના કારણે જે પૂરના જે પાણી જે આવી રહ્યા છે ધસમસતા, તે અનેક વિસ્તારોમાં હાલ પાણીનું તેનું વહેણ છે તે યથાવત છે, તેમાં કોઈ ઘટાડો થયો નથી, એટલે કે પાણી ઓસરે હાલ તેવી કોઈ સ્થિતિ દેખાતી નથી। એટલે હજુ પણ એક દિવસ આ પ્રકારની સ્થિતિ રહે તેવું છે। જો વરસાદ વિરામ રહે તો 1-2 દિવસ બાદ આ પાણી ઓસરે તેવી એક શક્યતા જોવા મળી રહી છે, પરંતુ જો વધુ વરસાદ આવે તો આ સ્થિતિ વધુ વિકટ બની શકે છે। બિલકુલ દિવ્યેશ, આપ જોડાયેલા રહેજો। તો હાલ આ છે જામનગરના દ્રશ્યો, આકાશી દ્રશ્યો છે, જાણે કે આખો જિલ્લો પાણીમાં તરબોળ થઈ ગયો છે। અપાર વરસાદ અને વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યો ખૂબ જ ભયાવહ છે। તો લાલપુરના નવાગામવાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 11 લોકોનું હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કરાઈને તમામ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે। દિવ્યેશ, જેવી રીતે તમે કહ્યું હતું 2000થી વધારે લોકોનું સ્થળાંતર અને 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ રેસ્ક્યુ કરાઈને કઈ જગ્યા પર લઈ જવામાં આવ્યા છે અને જામનગરના કયા વિસ્તારમાંથી આ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે?
સંપર્ક લાગે છે કપાઈ ગયો છે સંવાદદાતા સાથે. તો હાલ આ રેસ્ક્યુના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લાલપુરના નવાગામ વાડી વિસ્તારમાંથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાવવામાં આવ્યું છે. રેસ્ક્યુની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી. કુલ 11 લોકોનું એ સ્થળો પરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જ્યાંથી નીકળવું અશક્ય હતું. ત્યાં હેલિકોપ્ટર મારફતે આ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે. જ્યારે જામનગર સમગ્ર જિલ્લાની વાત કરીએ તો વિવિધ જગ્યાઓમાંથી કુલ 2000થી વધારે લોકોનું પહેલાથી જ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. જે પ્રમાણે વરસાદની આગાહી હતી, રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું હતું. અનરાધાર વરસાદ પડશે તેવું જણાવવામાં આવ્યું હતું અને તેને ધ્યાનમાં રાખીને જ તંત્ર દ્વારા એસડીઆરએફ અને એનડીઆરએફ સહિતની ટીમો એકત્ર થઈ અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે પ્રમાણેના આકાશી દ્રશ્યો અગાઉ પણ જોયા છે જામનગરના, આ વરસાદી પાણી જલ્દી ઓસરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે વરસાદ હજુ રોકાયો નથી. તેની ગતિ થોડી ધીમી થઈ હોઈ શકે છે, પરંતુ વરસાદ હજુ ચાલુ જ છે. અને જો આવી જ પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે. પરંતુ હાલ આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. દિવ્યેશ, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કુલ 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જામનગરના કયા કયા વિસ્તાર છે ત્યાં હજુ પણ આવી રીતે લોકો ફસાયેલા છે અને તેવી કોઈ શક્યતા? જી, વાત કરવામાં આવે તો જામનગરના લાલપુરમાં એરલિફ્ટ કરીને 11 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જે વરસાદ થોડો સમય માટે વિરામ લીધો હતો ત્યારે એરફોર્સની મદદથી એક હેલિકોપ્ટરથી 11 જેટલા લોકો જે ફસાયા હતા તેને રેસ્ક્યુ કરાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ જામનગરના શહેરી વિસ્તારમાં કે જ્યાં ભોયના વાળા વિસ્તારમાં જ્યાં અનેક 10 જેટલા લોકો ફસાયેલા છે, જે સંપર્ક વિહોણા બન્યા છે. પાણીનો પ્રવાહ બીજી તરફ વધારે છે તો એ બીજી તરફ આવી શકે તેવી શક્યતાઓ નહીવત છે. તેને કારણે જે 10 લોકો ફસાયા છે તેને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ પહોંચી હતી, પરંતુ બોટ દ્વારા તેને ત્યાંથી લાવવા ખૂબ જ મુશ્કેલ છે કે પાણીનો પ્રવાહ સતત વધતો રહે છે. તેના કારણે એરલિફ્ટ કરીને લોકોને બચાવવાની ફરજ પડશે. એટલે એરફોર્સની મદદ ફરી માંગવામાં આવી છે, પરંતુ વાતાવરણ અને હવામાનના કારણે હજુ તેને એરફોર્સની મદદ મળી નથી રહી. આ ઉપરાંત જે બીજા જેટલા વિસ્તારો છે, સાધના કોલોની, ગ્રીન સિટી, તેમજ અત્યારે જે કહેવાય મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં કેટલાક લોકો જે છે તેને બચાવવા માટે એનડીઆરએફ અને ફાયરની જે 10 ટીમ છે તે અલગ અલગ વિસ્તારોમાં તે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. પોલીસના જવાનો દરેડમાં લોકોને સ્થળાંતર કરવા માટે જે મદદરૂપ થઈ રહ્યા છે. લગભગ 4 થી 5 ફૂટથી પણ વધારે પાણી જે સોસાયટીમાં ભરાયા છે તેને લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે પોલીસ પણ હાલ રેસ્ક્યુની કામગીરી કરી છે અને લોકોને સ્થળાંતર કરી રહ્યા છે. આમ જોઈએ તો જે નીચાણવાળા એક જામનગર શહેરના એક વિસ્તારમાં કે જ્યાં બિલકુલ પૂરની સ્થિતિ જોવા નથી મળતી અને બીજો એક છે કે જ્યાં પૂરની સ્થિતિના કારણે લોકોનું જનજીવનને અસર થઈ છે, ત્યાં અનેક લોકો એવા છે જેને ફસાયેલી હાલતમાં છે. ત્યારે તેને પોલીસ, ફાયર અને એનડીઆરએફ, એસડીઆરએફની અને એરફોર્સની મદદથી રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ જિલ્લાભરમાં જોવા મળી રહી છે. બિલકુલ દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ કુદરતનો કહેર છે કે જ્યાં ફસાયેલા છે લોકો અને લોકોને બચાવવા જ્યારે બોટ મારફતે જવામાં આવે છે તો ત્યાં પણ તંત્ર નિષ્ફળ જાય છે, અને હેલિકોપ્ટરની જ્યારે મદદ માંગવામાં આવે છે તો ત્યાં પણ ખરાબ હવામાનના કારણે હજુ 10 લોકો છે તેમનું રેસ્ક્યુ નથી થઈ રહ્યું, કારણ કે હેલિકોપ્ટર તે જગ્યાએ જવામાં હાલ શક્ય નથી. હવામાન એટલું જ ખરાબ છે, બોટ ત્યાં જઈ શકતી નથી તેવી સ્થિતિ હાલ ઊભી થઈ છે. પરંતુ હાલ જે સમાચાર સામે આવ્યા, એરફોર્સના હેલિકોપ્ટરના માધ્યમથી 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સુરક્ષિત સ્થળે આ તમામ લોકોને લઈ જવામાં આવ્યા છે. હજુ પણ